22 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત નમલાલ પટેલે આગાહી આપી છે। રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી છે। કેટલાક ભાગોમાં 8 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે। 28મી જૂન પછી વરસાદી વહન જબરું આવશે। પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબ સાગરમાં, જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયેલું ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા રહે છે। અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાના વરસાદ દક્ષિણ ગુજરાત ભાગોમાં પણ ભારે વરસાદ કરશે। કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે। જુલાઈ મહિનામાં ચોમાસું જોર પકડશે। વરસાદનું ભારેખમ વહન જોવા મળશે। હવામાન નિષ્ણાત નમલાલ પટેલે આગાહી કરી છે। અરબ સાગરમાં લો પ્રેશર હાલ બની રહ્યું છે। બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની જેના પગલે શક્યતા વ્યક્ત કરાઈ છે કે જુલાઈ માસમાં એક ભારેખમ વહન આવી રહ્યું છે। અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતા જબરદસ્ત વરસાદ થશે। જૂનાગઢના વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો। વેકરિયા લાલપુર ગામમાં મોડી સાંજે વરસાદનું જે રીતનું આગમન થયું, સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। સારા વરસાદથી વેકરિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું। હજી પણ વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। વાવણી લાયક વરસાદની ખેડૂતોને હાલ આશા બંધાઈ છે। વિસાવદરમાં મોડી સાંજે ધોધમાર વરસાદનું આગમન થયું। ભારે પવનની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હજી પણ ખેડૂતો સારા વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। વિસાવદરમાં મોડી સાંજે જે ધોધમાર વરસાદ થયો તેના પગલે ખેડૂતોમાં આશા બંધાઈ છે। વાત કરીએ આ તરફ જે રીતનો વરસાદી માહોલ જામ્યો છે, અંબાજી અને હળાદની ગામમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। રાણપુર પાસેથી નદીમાં નવા નીરની આવક થઈ હોવાના સમાચાર છે। ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે। ચેકડેમ ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હળાદ નજીક આવેલા મંડાલી ગામે પણ વરસાદ જોવા મળ્યો। વાત કરીએ અન્ય સમાચારોની તો જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને 3 કિલોમીટર સુધી ખસેડ્યું હતું। કડોદરા નજીક કારે બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાયો હતો। કારના બોનેટ પર બુલેટ ફસાતા કાર ચાલક પડવાના ડરથી તે ભાગ્યો હતો। કડોદરા 4 રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી આ બુલેટને ઢસડી ગયો હતો। બુલેટને કારથી ઢસડીને લઈ જતો આ વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અકસ્માતમાં બુલેટ ચાલકને સામાન્ય ઈજા પહોંચી હોવાની પણ માહિતી છે। કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કાર ચાલક જે બાઇકને ટક્કર મારી હતી તે બાઇકને ઘણા મીટરો સુધી તે ઢસડીને આ પ્રકારે લઈ જઈ રહ્યો છે। જો કે માર પડવાના ડરથી તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। તો મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। બહુચરાજીમાં ભરબજારે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। દારૂના નશામાં બંને યુવાનો દાદાગીરી કરતા હોવાની સામે આવી છે। મારામારીમાં 5 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની માહિતી છે। લુખ્ખા તત્વોના આતંકના સીસીટીવી પણ સામે આવ્યા છે। બંને નશેડીઓને પોલીસે મેથીપાક ચખાડ્યો છે। બહુચરાજીના દયાનંદ કોમ્પ્લેક્સ પાસે ગણેશ ડેરી આગળ આતંક મચાવ્યો હતો, ત્યારે બહુચરાજી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મેહુલ ઠાકોર અને કાના ઠાકોર નામના 2 લુખ્ખા તત્વોને જેલના હવાલે કર્યા હતા। મહેસાણાથી વધુ સમાચાર આવી રહ્યા છે। વિદ્યાર્થી પર હુમલાને લઈને સમાચાર આવી રહ્યા છે। આખજ ગામના બસ સ્ટેશન નજીકની આ ઘટના છે। મિત્રો સાથે સ્કૂલ જતા વિદ્યાર્થી પર હુમલો થયો। સાહિલ રબારી અને रितेश रबारीए हुमलो कर्यो होवानुं सामे आवी रह्युं छे। धोका वडे विद्यार्थीने मार मार्यो। बंने शख्सो सामे हाल फरियाद नोंधाई छे।
તો સાહિલ રબારી ધોકા વડે વિદ્યાર્થીને માર માર્યો હોવાની માહિતી છે। મહેસાણાથી ઘટનાના દ્રશ્યો સામે આવે, જે રીતે માર મારવામાં આવ્યો હતો તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। બંને શખ્સો સામે હાલ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી છે। વિદ્યાર્થી પર હુમલાની આ ઘટના કેદ થઈ છે સીસીટીવીમાં। આખજ ગામના બસ સ્ટેશન નજીકની આ ઘટના હોવાનું સામે આવ્યું છે। દ્વારકાના ભાણવડમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ભાણવડમાં રખડતા શ્વાનને ક્રૂરતાપૂર્વક ધોકા વડે માર મરાતા શ્વાનનું મોત થયું છે। શ્વાનને 3 થી 4 શખ્સોએ પકડી ધોકા વડે બેરહેમીપૂર્વક માર મારતો આ વિડીયો પણ સામે આવ્યો। વિડીયો જે છે તે ભાણવડના માર્કેટ યાર્ડ પાસેનો હોવાનું હાલ મનાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। બનાસકાંઠાથી વધુ સમાચાર છે। થરાદ સાંચોર હાઈવે ઉપર બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। ટ્રકના સાઇડ ગ્લાસ અડી જતા બબાલ થઈ, ડ્રાઈવરો વચ્ચેની બબાલ થતા ટ્રાફિક જામ પણ સર્જાયો। સ્થાનિકોએ સમગ્ર મામલે થાળે પાડીને ટ્રાફિક દૂર કર્યો હતો। વડોદરાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। ટીએમસી સાંસદ સામે સીએમને પત્ર લખ્યો હોવાની માહિતી છે। યુસુફ પઠાણ સામે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। પૂર્વ બીજેપી કોર્પોરેટર વિજય પવારે આ પત્ર લખ્યો છે। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે। જમીન પર કબજાનું ભાડું વસૂલ કરવાની માંગ કરાઈ છે। મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક દબાણ દૂર કરવાના બદલે નોટિસ આપી સંતોષ માન્યો હોવાની પણ વાત કરી છે। અમદાવાદના નિકોલમાં વધુ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે। પ્રેમ પ્રકરણમાં 3 લોકોએ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું। આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધની જાણ થતાં શુકન ચોકડી તરફના રસ્તે ગજાનન બંગલોની બહાર હત્યા કરી દેવામાં આવી। મૃતકના માથાના ભાગે લોખંડની પાઇપ મારી હત્યા કરવામાં આવી। સમગ્ર મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ક્રાઇમ સિટી બનતા અમદાવાદમાં જાણે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારે હત્યારાઓ બેફામ બની રહ્યા છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 7 દિવસમાં 4 લોકોની આ પ્રકારે નિર્મમ હત્યા કરવામાં આવી છે। આ ઘટનાના વિડીયોઝ પણ હાલ સામે આવી રહ્યા છે। પ્રેમ પ્રકરણમાં 3 શખ્સોએ હત્યા કરી હોવાની આ ઘટનામાં સામે આવી રહ્યું છે। અમદાવાદ શહેરમાં કાયદાના ધજાગરા ઉડતા આ દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે। છેલ્લા 7 દિવસમાં 4 આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે। તો આ તરફ સુરતથી પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કાકાએ જ ભત્રીજાની હત્યા કરી નાખી છે। માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં હત્યાની ઘટના સામે આવી। રાત્રે કાકા ભત્રીજા વચ્ચે ઝઘડો થયો। લાકડાના ફટકા મારી ભત્રીજાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। જય માતાજી ટેક્સમાં કામ કરતા હતા તેઓ શિવા કાકાએ શીલુ ભત્રીજાની હત્યા કરી હતી। પાલોદ પોલીસે હત્યારાની ધરપકડ કરી હોવાની માહિતી છે। અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા અને વારંવાર પકડાતા નશીલા પદાર્થોને લઈને પોલીસ દ્વારા સઘન ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદના સિંધુ ભવન રોડ પર પોલીસની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસ કમિશનર, 2 ડીસીપી, 10 એસીપી, 10 પીઆઈ, 20 પીએસઆઈ અને 250 જેટલા પોલીસના જવાનો સાથે રહીને ચેકિંગ કરવામાં આવ્યું। ગોતિલા ગાર્ડનથી સિંધુ ભવન રોડ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં વાહન ટ્રેકિંગ, કેફે, હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ ટ્રેકિંગ કરવામાં આવ્યું। ત્યારે હજી પણ અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે। કર્મચારી મળીને 250થી વધારે પોલીસ અધિકારી કર્મચારી સાથે રહેવાના છે। એમાં 10 ટીમો બનાવી છે અને આ 10 ટીમોને જુદા જુદા જે હોટલ, કાફે આ મળીને 70થી વધારે એવા એકમો છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે આમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની છે। રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે નીટના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ એકત્ર થયા। અલગ અલગ બેનરો સાથે રાજકોટમાં વિદ્યાર્થીઓ ભેગા થયા। વિદ્યાર્થીઓ અને વાલીઓએ રી નીટ ન લેવામાં આવે તેવી રજૂઆત